ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાનું છે આજનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે હાલમાં મિત્રો 59માં જે જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોને પસંદ કરવામાં આવ્યા છે, તો જે વિનોદ કુમાર શુક્લા છે ને મિત્રો, એમને પસંદ કરવામાં આવ્યા છે। અને આ જે વિનોદ કુમાર શુક્લા है મિત્રો, એ હિન્દી ભાષાના કવિ है। શાના है? હિન્દી ભાષાના કવિ है। અને હિન્દી ભાષામાં જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલા નંબરના વ્યક્તિ હશે? તો 12મા વ્યક્તિ હશે। અને તેઓ છત્તીસગઢ રાજ્યના પ્રથમ કવિ છે, જેમને મિત્રો હિન્દી ભાષામાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળવાનો છે। તો આજે જ્ઞાનપીઠ પુરસ્કાર है મિત્રો, એ આપણું જે સાહિત્ય છે, તો સાહિત્યમાં સૌથી સર્વોચ્ચ કક્ષાનો આ પુરસ્કાર છે, જેમાં મિત્રો કહેવાય ને કે 11 લાખ રૂપિયા આપવામાં આવે છે। આ પુરસ્કારમાં કેટલા લાખ રૂપિયા આપવામાં આવે? 11। અને આ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1965માં। સૌ પ્રથમ કોને આપવામાં આવ્યો હતો? તો જી શંકર જે કુરૂપ છે મિત્રો, એમને આપવામાં આવ્યો હતો। અને ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર આપણે ઉમાશંકર જોશીને 1967માં આપવામાં આવ્યો હતો। કઈ કૃતિ? નિશીથ માટે મિત્રો આપવામાં આવ્યો હતો। શાના માટે? નિશીથ માટે। એ પછી મિત્રો 1985 પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ માટે। પછી મિત્રો 2001માં રાજેન્દ્ર શાહને શાના માટે? ધ્વનિ નામની કવિતા તેમને લખી હતી ને, એ માટે આપવામાં આવ્યો હતો। પછી 2015માં રઘુવીર ચૌધરીને મિત્રો જે અમૃતા હતી ને, અમૃતા અને જે સમગ્ર સાહિત્ય માટે રઘુવીર ચૌધરીને મિત્રો આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે। તો ગુજરાતી ભાષામાં 4 કવિઓને મિત્રો મળેલો હોય, યાદ રાખજો। આના અનુરૂપ ક્વેશ્ચન આવશે કદાચ આવનારી એક્ઝામમાં, ઓકે। અને હિન્દી ભાષામાં સૌપ્રથમ કયા કવિને મળ્યો હતો? તો યાદ રાખજો, સુમિત્રા નંદન પત। અને જો આ है ને, એ પ્રથમ है જે હિન્દી ભાષામાં મળ્યો એ। અને રાજકુમાર શુક્લા है ને, એ મિત્રો 12મા નંબરના है અને છત્તીસગઢના પ્રથમ। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। હાલમાં મિત્રો યજમાન રાષ્ટ્રો પછી કયો દેશ 2026માં જે ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર થનારો પ્રથમ દેશ બન્યો છે? તો જાપાન। કયો દેશ? જાપાન। હાલમાં પેશન ફૂડ ઉદ્યોગને ટેકો આપવા માટે કયા દેશે સુરીનામમાં $1 મિલિયન મશીનરીઓ મોકલી છે? તો ભારતે મિત્રો। ભારતે આજે સુરીનામ દેશ છે ને, સુરીનામ, ત્યાં મિત્રો $1 મિલિયન મિત્રો મશીનરીઓ મોકલી છે। તો ભારતે મિત્રો જે સુરીનામ है મિત્રો સાથે વિકસિત ભાગીદારીના ભાગરૂપે પેશન ફ્રૂટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે $1 મિલિયન મશીનરીઓ ત્યાં મોકલી છે। અને આ જે પહેલનો ઉદ્દેશ શું છે? તો કૃષિ ઉત્પાદકતા વધારવા અને ભારતની જે સુરીનામ વચ્ચે જે દ્વિપક્ષીય સંબંધો છે ને, એને મજબૂત કરવાનો છે। આ ઉપરાંત આ પગલું એ વિવિધ દેશોમાં કૃષિ વિકાસમાં ભારતની સંડોવણીને પ્રકાશિત કરે છે। અને દક્ષિણ અમેરિકામાં સ્થિત જે સુરીનામ તે તેના કૃષિ માળખાગત સુવિધાઓમાં ભારતની સહાયથી લાભ મેળવે છે। તો ભારત તેને મદદ કરે છે। આગળનો ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો કે સ્પેશિયલ સ્ટોક એક્સચેન્જર પર નેટ ઝીરો મિત્રો જે કૂપન ઝીરો પ્રિન્સિપલ સાધનો માટે નવું લઘુત્તમ રોકાણ કેટલું કરવામાં આવ્યું છે? તો 1000। તો સેબીએ મિત્રો સ્પેશિયલ સ્ટોક એક્સચેન્જ પર
કૂપન 0 પ્રિન્સિપલ સાથે મિત્રો લઘુત્તમ રોકાણ 10,000થી ઘટાડીને 1,000 કર્યું છે. અને આ ફેરફાર રહ્યોને એ કરવાનો હેતુ શું છે? તો સામાજિક અસર રોકાણને વ્યાપક પ્રેક્ષકો માટે વધુ લાભ સુલભ બનાવવાનો છે, જેનાથી લોકોને SSE પર જે સૂચિબદ્ધ બિન લાભકારી સંસ્થાઓમાં મિત્રો યોગદાન આપી શકે એ હેતુથી મિત્રો આ શરૂ કરવામાં આવેલું છે. હાલમાં મિત્રો કઈ કંપનીએ ઉર્જા સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે ઇમર્જ કોહોર્ટ શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો યાદ રાખજો, BPCL મિત્રો આ મહત્ત્વપૂર્ણ જે છે ને સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે પહેલ શરૂ કરી છે મિત્રો. તો BPCLએ ઉર્જા કાર્યક્ષમતા અને જે શહેર ગેસ વિતરણ ક્ષેત્રોને સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે જે અંકુર ફંડ હેઠળ ઇમર્જ કોહોર્ટ શરૂ કર્યું છે 2016થી મિત્રો. જે આ BPCL છે એ અંકુરે મિત્રો 30 સ્ટાર્ટઅપને ₹28 કરોડનું ભંડાણ પૂરું પાડ્યું છે, જે ઉર્જા ક્ષેત્રોમાં નવીનતા અને જે વિકાસમાં યોગદાન આપે છે. એટલે કે વિકાસ માટે મિત્રો આ મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આ ઉપરાંત મિત્રો આ પહેલ જે તેલ અને જે ગેસમાં પ્રૂફ ઓફ કોન્સેપ્ટ ન્યૂનતમ વ્યૂહાત્મક ઉત્પાદનનું સોલ્યુશન ધરાવતા સ્ટાર્ટઅપ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ખાસ કરીને તેઓ AI સંચાલિત જે ઉર્જા વ્યવસ્થાની આગાહીની જાળવણી અને ગરમીનું પુનઃપ્રાપ્તિ માટે ઉપયોગ કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં મિત્રો વિશ્વ ગ્લેશિયર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 21 માર્ચના દિવસે આપણે જે વિશ્વ ગ્લેશિયર દિવસ છે ને એની ઉજવણી કરીએ છીએ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઠરાવ મિત્રો દ્વારા જાહેર કરાયેલ આ જે 21 માર્ચને વિશ્વ હિમ દિવસ અથવા વિશ્વ ગ્લેશિયર દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ. તે આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થયેલા જોખમોને કારણે જે હિમ નદીને સંરક્ષણની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે, જેના કારણે હિમ નદીઓ ભયજનક દરે પીગળી રહી છે. તો તેના પ્રત્યે લોકોમાં અવેરનેસ લાવે છે મિત્રો. અને આ જે નદીઓ છે ને એને પીગળવાનું મેઇન કારણ શું છે? ગ્લોબલ વોર્મિંગ, જેનો ઉદ્દેશ છે કે આપણા જે ઇકોસિસ્ટમમાં હિમ નદીઓ પર મહત્વપૂર્ણ ભૂમિકાની જાગૃતિ લાવવાનો છે, જેમાં મીઠા પાણીના સંગ્રહ, સમુદ્રના સ્તરને નિયંત્રિત કરવા અને જે જૈવ વિવિધતાને ટેકો આપવા માટે તેનું મહત્વપૂર્ણ યોગદાન છે એને આ સામેલ કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં મિત્રો જે વિશ્વ કવિતા દિવસ છે એ કઈ તારીખે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો 21 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે. તો મિત્રો આપણે વાત કરવાની છે 21 માર્ચ. તો 21 માર્ચે કેટલા દિવસ ઉજવીએ છીએ આપણે? તો એક તો વિશ્વ વન દિવસ, ઓકે. આ ઉપરાંત વિશ્વ કવિતા દિવસ, ઓકે. અને આ ઉપરાંત જે વિશ્વ ગ્લેશિયર દિવસ. તો 21 માર્ચના દિવસે મિત્રો આપણે 3 દિવસની ઉજવણી કરીએ છીએ. અને 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ, 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ, ઓકે. તો આટલા દિવસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. હાલમાં કઈ બેંકે મિત્રો સ્માર્ટ મ્યુચ્યુઅલ ફંડને રોકાણ માટે ACE સુવિધા મિત્રો શરૂ કરી છે? તો IDFC ફર્સ્ટ બેંકે. કઈ બેંકે? IDFC ફર્સ્ટ બેંકે એને સ્માર્ટ મ્યુચ્યુઅલ ફંડના રોકાણો માટે ACE સુવિધા શરૂ કરી છે. હાલમાં પોટુરામા મૂલ્યનું 58 ફૂટની પ્રતિમા છે મિત્રો, એ ક્યાં સ્થાપિત કરવાની છે? તો અમરાવતીમાં સ્થાપિત કરવાની છે. ક્યાં કરવાની છે?
અમરાવતીમાં। યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન है, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। આંધ્રપ્રદેશના નિર્માણના મુખ્ય વ્યક્તિ એવા પોટુરામુલુની 58 ફૂટની પ્રતિમા તેમના મહત્વપૂર્ણ ભૂમિકાને શ્રદ્ધાંજલિ રૂપે અમરાવતીમાં સ્થાપિત કરવામાં આવશે અને 1952માં શ્રી પોટુરામુલુએ 58 દિવસની ભૂખ હડતાલ રાજ્યના નિર્માણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। અને આ જે પ્રતિમા છે ને મિત્રો, એ એક સ્મારક સાથે તેમની આગામી જન્મ જયંતિ પહેલાં પૂર્ણ કરવામાં આવશે અને આ પ્રતિમાની સ્થાપના તેના બલિદાનને મિત્રો સમર્પિત કરે છે। તો મિત્રો યાદ રાખજો, પોટુરામુલુની 58 ફૂટની પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો અમરાવતીમાં। આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન, હાલમાં IOCના પ્રથમ મહિલા અને આફ્રિકન પ્રમુખ કોણ બન્યા છે? તો યાદ રાખજો, કસ્ટીલ કોવેન્ટ્રી એ મિત્રો જે IOC છે ને મિત્રો, એના પ્રથમ મહિલા અને આફ્રિકન પ્રમુખ બન્યા છે। અને મિત્રો IOC એટલે એનું ફૂલ ફોર્મ શું? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલના મિત્રો પ્રમુખ તેઓ બન્યા છે। તો આજનું આ જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા પૂરું કરીએ। આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો। થેન્ક યુ, ધન્યવાદ।